મિત્રો નમસ્કાર, ફરી પાછું એકવાર સ્વાગત છે મની પટેલ વ્લોગમાં તમારું. ફરી પાછા એકવાર તમારી સમક્ષ વિડીયો લઈને આવી ચૂક્યો છું. સરસ મજાનો વિડીયો આજે થવાનો છે અને આજે નવસારીની અંદર આપણે ખૂબ જ જાણીતું પ્રખ્યાત એવું મોટા બજાર નવસારીની અંદર આપણે આવી ચૂક્યા છે. નવસારીની અંદર આ મોટા બજાર એક એવું નામ છે કે દરેકના મોઢે સાંભળવા મળે છે અને દરેક લોકો અહીંયા વિઝિટ કરી ચૂક્યા છે અને દરેક લોકો અહીંયાથી ખરીદી કરી ચૂકી છે. અહીંયા જુઓ તો તમે દરેક પ્રકારની વસ્તુઓ અવેલેબલ થઈ જાય છે નવસારીની અંદર અને નવી નવી વસ્તુ આવતી રહે છે. દર વર્ષે કંઈક ને કંઈક, દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક નવું વસ્તુ આવતું રહે છે. દરરોજ ને દરરોજ લોકો ઘણા બધા આવતા રહે છે નવસારીની આસપાસથી અને જે એનઆરઆઈ ભાઈઓ બહેનો પણ આવે છે તે લોકો પણ અહીંયા પહેલું નામ આવે છે એમના મોઢે કે મોટા બજારમાં આપણે જઈએ, શોપિંગ કરીએ અને દરેક પ્રકારની વસ્તુ મળે છે એટલે અહીંયા બધા લોકો આવે છે. તો આપણે એવા મોટા બજારની આજે મુલાકાતે આવ્યા છે અને તમે પણ વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આવા વિડીયોમાં તમારા માટે લાવતો રહું છું. અને આપણે જોઈએ મોટા બજારની આજે મુલાકાત આવ્યા છે તો એની એક એક વસ્તુ જોશું, તમને ગલી ગલી બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
અહીંયા લેવાની છે અહીંથી ને અંદર લેવી ને મિત્રો એમ જોવા જઈએ તો આપણે નવસારીની અંદર જોવાલાયક એવા ઘણા બધા સ્થળો છે, શોપિંગ કરવા લાયક એવા ઘણા બધા સ્થળો છે, એવી બધી શોપ છે, ઘણી બધી રાયમંડ શોપ છે. આ છે રાયમંડ ટાવર પાસે આપણે એક્ઝેક્ટલી અત્યારે ઊભા છે. અને જેમ આપણે માર્કેટ જોયું, બજાર જોયું, મોટા બજાર, એની અંદર દરેક લોકો આવતા જ હોય છે, આપણા નવસારીના કે નવસારીના આસપાસના લોકો કે દરેક લોકો આ જગ્યાએ જોઈ જશે. અને ટાવર પાસે ઊભો છું તો ટાવરનું થોડુંક તમને લોકેશન બતાવીશ. અને તમને પણ જોવાનો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય આ વિડીયો, તો લાઈક કરો, શેર કરી દો. આગળ દરેક લોકો નવસારીના એક એક વ્યક્તિ સુધી આ વિડીયો જોવો જોઈએ અને દરેક લોકોને જોવાની મજા આવશે. તો આપણે આગળ વધીએ વિડીયોમાં, હજુ જોઈએ થોડુંક અને ત્યાર પછી આપણે વિડીયોને એન્ડ કરીએ. મિત્રો હાલ હું જ્યાં ઊભો છું એક ટાવર છે અને રેમન્ડ ટાવરની પાસે ઊભો છું. મારી પાસે તમે જોઈ શકો છો. અને અહીંયાથી તમે સ્ટેશન રોડથી આવો છો, મારી પાસે જોવો છો, તમે બે રસ્તા પડે છે. તો સ્ટેશન બાજુથી આવો છો, રાઈટ સાઈડ પર અહીંયાથી તમને આગળ લાઇબ્રેરી પાસે રસ્તો જશે અને એક અહીંયાથી એક બીજો રસ્તો પડે છે જે માર્કેટ તરફ જશે. આપણા નવસારીનું સબ્જી માર્કેટ છે, પેટ્રોલ પંપ છે, એ બાજુ તમને શોપિંગ સાઇડ બાજુ રસ્તો લઈ જશે. અને આ બાજુ તમે ડાબી બાજુ જુઓ છો તો ડાબી બાજુ એ આપણો મોટા બજારમાં આપણે તમને જે રસ્તો બતાવ્યો અને મોટા બજાર જે બતાવ્યું મોટા બજાર તરફ રસ્તો જશે. અને એવા ઘણા બધા અહીંયાથી આગળ તમે જાઓ છો આપણે ગીર ઉપર કે નવસારી હાઈવે ઉપર તમે નીકળી શકશો. અને ત્યાર પછી આપણે થોડુંક તમને આપણો નવસારીનો માર્કેટ વાળો રસ્તો થોડો બતાવીશ. બધી વસ્તુ માટે અલગ અલગ છે. મિત્રો મોટા બજારની અંદર ફરતા ફરતા આજે આપણે માર્કેટ વાળા રોડ પર જતા હતા તો આપણા જાદુગર બાબલા સાહેબ છે કેમેરામેન તરીકે આજે આપણી જોડે. અને એમના જે મિત્ર છે આપણી જોડે છે. સર શું નામ તમારું પહેલા જણાવો? જી, મારી દુકાન છે નાગરવાડા નાકા ઉપર મિલિયન ટેલર. હા, અને 65 વર્ષથી હું નાટકની દુનિયામાં છું. અચ્છા, મેજિકની દુનિયામાં છું, થોડુંક કામ કર્યું એટલે એમની જોડે સાથે સાથે બરોબર. એ તો થઈ તમારી વાત. અને આપણા નવસારી વિશે થોડુંક જણાવો કે આપણું માર્કેટ કઈ ક્યાંથી છે? પહેલા જે શાકભાજી માર્કેટ મોટા બજારમાં હતા, જી, ધીરે 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 કરતા કરતા અહીંયા આગળ મોટું શાકભાજી માર્કેટ થઈ ગયું છે. જી, અને આ નગરપાલિકા પણ આજે બહુ સારી મોટા પ્રમાણમાં એ બની ગઈ છે. એનો પ્રોગ્રામ બહુ સારા ચાલે છે, એનો કોઈ સવાલ નથી. એ કોઈ લોકો રીતે કાર્યક્રમ બી સારો કરે છે.
આપણે જોઈએ તો મોટા બજારની વાત કરીએ તો કે અંદાજિત સમય કેટલો થયો હશે એનો? અને 80 વર્ષ કેવું થયું? 80 વર્ષ એટલે તમે 80 જોવો છો. વર્ષથી અહીંયા જોયું એટલે અચ્છા. અહીંયા થોડો પછી જૂનું ખાતું કમસે કમ જૂનું થઈ ગયું ને આ નવું શાકભાજી માર્કેટ કમસે કમ 120-150 વર્ષ જેટલું થયું હશે. હશે. બરોબર. ખૂબ જ જૂનું માર્કેટ 80 છે. વર્ષથી ત્યાં જોયું 80 વર્ષથી અંકલ જુએ છે. મિમિક્રી કરી. અરે વાહ. હા. કઈક મિમિક્રીમાં અત્યારે થાય છે તમારી? અત્યારે થશે? અત્યારે તો બધા અમારા વ્યવસ્થામાં ખુશ હોય, મજા આવી એક ભાઈ જતા જતા હજી બીજું ઉપર તાજા લગ્ન થયેલા હા. અને મીટ ના ઓન વાઈફ હા. પેલા ભાઈ કેવા બીજા લોન પર લાવે છે. ચાલો થેન્ક યુ. થેન્ક યુ સર. ખૂબ જ મજા આવી ગઈ અને આઈ હોપ કે વ્યુઅર્સને પણ ગમ્યું હશે. આગળ વધીએ આપણે. હાલ ઠંડીનો સમય શરૂ થઈ ગયો છે અને ઠંડીના સમયમાં કરવાની મજા આવે ઠંડા ઠંડા વાતાવરણની અંદર અને ગરમ ગરમ ખાવાનું પણ મજા આવે. તો આપણે એવા પણ વિડીયો તમારા માટે બનાવતો રહું છું અને વિડીયો તમને પસંદ આવતા લાઈક કરતા રહો, શેર કરતા રહો અને આવા જ વિડીયો તમારા માટે બનાવતો રહીશ. આગળ મળીએ વિડીયોમાં, કોઈક બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતા. બાય બાય. See you in the next video.